नमस्कार मित्रों, तो आज આપણે કંઈક હાઉસ का ખેલ કરવાના છીએ। તમે જોઈ શકો છો આ ગ્રીલ મશીનથી તમે ઇસ્ત્રી સાફ કરવાનું કે પછી અન્ય કંઈક કાપવાની વસ્તુ આપણે બનાવવાની છે। તો તમારે એના માટે પહેલાં તો આપણે જે મશીન આપણે જે લોખંડ કાપવાનું આવે તે સક્કડીવાળું મશીન અહીંયા જોશે આપણે। તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો। વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ પહેલાં આપણે આવા પૂઠા લઈ લેવાના છે। પૂઠા લઈને આપણે મશીનમાંથી આપણે સક્કડી કાઢી લેવાની છે। સક્કડી કાઢીને આપણે પૂઠાને આપણે ફરતા ફરતા કાપવાના રહેશે। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો। વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ પહેલાં આવી સક્કડીના માપના આપણે પૂઠાના સકડા કરી લેવાના છે। તમે જોઈ શકો વિડીયો મુજબ આ રીતના કંઈક તમારે સકડા કરવાના છે। तो આવી રીતના કાક સકડા આપણે કરવાના રહેશે। તો પ્લીઝ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરજો। તો ત્યાર પછી મિત્રો તમારે એ સકડાને કાપી રહેવાના છે। આપણી દેશી ભાષામાં તો કાપી નાખવાનું કે કાતરથી અથવા ગમે કંઈક બીજું કાપવાની વસ્તુથી તમારે આવા ગોળ સકડા કાપી લેવાના છે। तो आवा तमारे 7 થી 8 સકડા લઈ લેવાના છે। ત્યાર પછી તેને છે ને આપણે બધાય ભેગા કરીને આપણે એને ચોટાડવાના છે। આ ભૂંગળીના માપથી પહેલાં તો તમારે એને પોચા કરવાના છે, મતલબ વણી લેવાના છે। તમારે કંઈક આ રીતે સકડા વણી લેવાના છે। તો મિત્રો આવા જ અમેઝિંગ વિડીયો, એક્સપેરિમેન્ટ જેવા વિડીયો તમારે જોવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો આવા સકડા ભેગા કરીને ત્યાર પછી ફેવિક્વિક આવે છે, ત્યાં અહીંયા તમને માર્કેટમાં તમને આ 70 થી 80 રૂપિયાની એક ફેવિક્વિક મળી જશે। તેનાથી તમારે સેફ્ટીથી ચોંટવાના, કારણ કે એનાથી હાથ પણ તમારા બહુ તેજીથી ચોંટી શકે છે। તો કોઈએ સેફ્ટી વગર તમારે કોઈ આવો ખેલ, જો કે આપણે ભાષામાં તો ખેલ જ કહેવાય કે તમારે આવો કાંઈ ખેલ આદરવાનો નથી। વિડીયો તમને જો કરવું જ હોય તો આ વિડીયો ઠેઠ સુધી જોઈજો અને સેફ્ટીની સાથે કરવાનું રહેશે। તો આ રીતે બધાય 7 થી 8 સકડા છે તે સકડા ચોંટાડી લેવાનું છે ને ફેવિક્વિક હાથમાં ન અડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો જોઈ શકો આખા સકડા ચોંટી જશે। ત્યાર પછી વસા સેન્ટરમાં એક હોલ પાડવાનું છે મશીનથી। તે તમારે હોલ અમે તો મશીનથી પાડીએ છીએ, તમારી પાસે જે વસ્તુ હોય તેનાથી તમારે હોલ પાડવાનું છે। તો અમારી પાસે ગ્રીલ મશીન છે એટલે અમે ગ્રીલ મશીનથી હોલ પાડી લઈએ છીએ। તમારી પાસે જે વસ્તુ બીજું કાંક જો કે ખીલ્લી બીલી હોય ત્યાંથી આપણે આમ ફેરવશું એટલે ત્યાં પણ હોલ પડી જશે। તો પ્લીઝ સેફ્ટી ખાસ રાખજો। ત્યાર પછી ગ્રીલ મશીનની સકડી ખોલીને ગ્રીલ મશીનમાં આપણે તે સકડું ફિટ કરી દેવાનું છે સૌ પ્રથમ। તો સકડાની સાઇઝ જોઈ શકો છો તમે, જે લોખંડ કાપવાની સકડી આવે એવડી સાઇઝ આપણે રાખવાની છે અને બહુ ઢીલું પણ નથી કરવાનું, કે જો કે સકડીથી ઓટોમેટિક ફરવા મળે। મશીનની સકડી સાથે ફરે એ રીતનું જ તમારે કરવાનું રહેશે। તો ત્યાર પછી કાચ પેપર આવે ત્યાં પણ તમને માર્કેટમાં 10 થી 20 રૂપિયાનું કાચ પેપર મળે, તેની સકડી ફેસી નાખવી છે। આપણને લાકડામાં ફિટ કરવું છે કાચ પેપર, બાકી કોઈ ખાલી કાગળ છે જ્યાં હાથ બ્લેડ નીચે મળે ત્યાં તમને કાચ પેપર પણ મળી જશે। ત્યારે તમારે લીટી સપાટી કરી નાખવાની છે। લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આ તમે અહીંથી પછી ઇસ્ત્રી સાફ કરીએ, કોઈ પણ વસ્તુ કાટ ખાઈ ગયું હોય, બાઉ
લોખંડનું બારણું હોય કે ગમે કોઠલો હોય તેનાથી તમે બધું કરી શકો છો. તો છેલ્લે આપણે જોઈ શકો છો ઇસ્ત્રી લઈ લીધી, ઇસ્ત્રી ઉપર ઘસી નાખવાનું છે. તો મિત્રો પ્લીઝ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા જ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત સાથે જય જય ગરવી ગુજરાત. તો ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો મેં સકડીથી તેને એકદમ ઘસી નાખ્યું છે. તો જોઈ શકો કેટલું આપણે ઇસ્ત્રીમાં કપડાનો ડાઘા કે દોરા જે સોટી ગયો હોય તે નીકળે છે. જો કે આપણે એમને જોઈએ તો આપણે ન દેખાય. પછી તમારે એના ટીચ્યુ પેપર લેવાનું છે. ટીચ્યુ પેપરથી ફૂલ સાફ કરવાનું છે, પાણી છાંટીને સાફ કરી નાખવાનું છે ઇસ્ત્રીને. તો જોઈ શકો છો આપણી સામે રિઝલ્ટ છે. તો આ રીતનો કાંઈક અમારો વિડીયો છે. જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત સાથે જય શ્રી રામ.